વેલકમ ટુ એક્સપિરિયન્સ. ઘણા સમય પછી આપણે કેલેન્ડરનો બીજો પાર્ટ લાવતા છે. તો તમે આ પ્રકારના ક્વેશ્ચન બહુ જોયા હશે આમાં કે 26 જાન્યુઆરી 1950ના દિવસે કયો વાર છે, 8 જુલાઈના દિવસે 1927માં કયો વાર હતો. આ પ્રકારના ક્વેશ્ચનો એક્ઝામમાં આપણે ઘણા પૂછાય છે. તો એ રીતે આપણે એક ક્વેશ્ચન અહીંયા લખેલો છે, 15 ઓગસ્ટ 1947ના રોજ કયો વાર હતો. એ કઈ રીતે શોધીશું? તો તેના માટે તમારે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે. પહેલું છે શતક કોડ, એટલે કે સેન્ચુરી કોડ. 1600, 1700, 1800, જેમ કે અત્યારે આપણે 21મી સદી એટલે કે 2000 પછીનો સમય ચાલતો છે, તો અત્યારે 2000 વાળો કોડ લઈશું આપણે. 1600 છે, 2000નો કોડ સેમ જ આવશે. આ રીતના આ કોડ છે. અહીંયા જ સુધીના કોડ છે એવું નથી, અને આગળ તમે એક્સટેન્ડ કરવા હોય તો 2400, 2500, 2600, 2700, બરાબર, આ જ આવશે કોડ. અને આ પણ ઘટાડવા હોય તો અહીંયા 1200, બરાબર, એન્ડ સો ઓન, નીચે જેટલા આગળ લઈ જશો એટલા જઈ શકે છે. હવે વાત કરીએ આપણે દિવસ કોડ. તો દિવસ કોડ આ તો સિમ્પલ છે કોડ, બરાબર. 6420, 4 જ વસ્તુ યાદ રાખવાની તમારે. દિવસના કોડ એમાં પણ કંઈ છે નહીં, 1થી લઈને 7 સુધી. સોમવારથી અઠવાડિયું ચાલુ થાય, સોમવારે પહેલો દિવસ અને રવિવારે 7 લેશો કે 0 લેશો, એક જ જવાબ આવશે. હવે વાત કરીએ જે તમારે યાદ રાખવાનું છે, મહિનાનો કોડ, બરાબર. મહિનાનો કોડ તમારે યાદ રાખવા પડશે. એમાં બે છે, એક સામાન્ય વર્ષ માટે છે અને લીપ વર્ષ માટે છે. બંને માટે અલગ કોડ નથી, ખાલી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફેરફાર થાય છે, તો તમારે એ જ ખાલી જોવાનું છે, બરાબર. કોડ શું છે? તો આને ટુકડામાં યાદ રાખજો. કોડ છે 033 614 625 035, બરાબર. કઈ રીતે યાદ રાખ્યો? 033 614 625 035, બરાબર. 033 614 625 635, સોરી 035. અને લીપ વર્ષ હોય ત્યારે 6 અને 2, જાન્યુઆરી માટે 6 અને ફેબ્રુઆરી માટે 2, બીજું બધું સેમ જ આવશે, બરાબર. એટલે કે 6, 2, 3, 614 625 035, 033 614 625 035, બરાબર. હવે આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો તારીખ કઈ છે? 15, તો 15 લઈ લઈશું. આગળ ઓગસ્ટ મહિનો છે, તો ઓગસ્ટ મહિનાનો કોડ કયો આવશે? શું હતું કોડ? 033 614 625 035, બરાબર. 8મો મહિનો એટલે કે 2 કોડ છે, બરાબર. 02 લઈ લીધો. હવે શું છે? 47, તો એ લઈ લઈશું. 47ને તમારે 4 વડે ભાગવાનું છે લીપ વર્ષ માટેના, બરાબર. તો શું આવશે? 11 આવશે. હવે આ જે 11 આવ્યું એને 11 વડે આપણે એ 11 અહીંયા લઈ લઈશું, બરાબર. આ ડેટ છે, આ છે આપણું મંથ કોડ, બરાબર. આ છે આપણું યર, અને આ છે આપણો ભાગફળ, બરાબર. ભાગફળ શેના માટે? લીપ યરવાળું ભાગફળ. અને બીજો એક કયો કોડ આવ્યો? તો કે સેન્ચુરી કોડ આવ્યો. સેન્ચુરી કોડ શું આવશે? 1900ની સાલ છે, આપણે ત્યાં જોયું હતું 6420, બરાબર. તો 1900માં શું આવે છે? 0 આવે છે. હવે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે, બરાબર. તો સરવાળો આવશે 75 અને એના ભાગ્યા 7 કરવાનો. હવે જે શેષ આવશે ભાગ્યા 7 કરવાથી, શેષ પર ધ્યાન લેવાનું છે આપણે. શેષ 5 વધે છે, 7 વડે ભાગશો ત્યારે, બરાબર. તો 5 એ કયો દિવસનો વાર છે? તો 5 શું આવે? શુક્રવાર. એટલે આન્સર આવશે શુક્રવાર. આટલો મોટો તમારે સરવાળો કરીને ભાગાકાર ના કરવો હોય તો તમે મારી મેથડ યુઝ કરી શકો છો. ડાયરેક્ટ જ તમારે 7 ઉડાવી દેવાના, બરાબર. 15 છે, 14 7 થઈ જાય, 7 દુ 14 ઉડી જશે, એક વધ્યો. આ 2 અહીંયા છે 47, બરાબર. 44 આવ્યા હતા, 44 સુધીના જતા રહ્યા, સોરી 4 વડે ભાગવાનું, 7 વડે ભાગવાનું છે, એટલે 42 સુધીના જતા રહેશે, બરાબર. તો 5 ને 2 7, એટલે 5 વધશે અહીંયા. અહીંયા છે 11, અહીંયા કેટલા વધશે? 4, બરાબર. હવે આમાંથી 7 ઉડાવી દેવાના. આ 4, એક 5, 6 ને 7 ઉડી ગયા. કેટલા વધ્યા? 5 વધ્યા. આવી ગયો તમારો જવાબ શુક્રવાર. બીજો એક જોઈએ, 26 નવેમ્બર 1950. 26 નવેમ્બરનો કોડ
શું આવશે? છેલ્લે શું આવે છે? 0.35 આવે છે આપણા કોડમાં, બરાબર. 0.33, 614, 625, 0.35. છેલ્લેથી આગલો મહિનો નવેમ્બર એટલે 3. આ 50 લઈશું, એને કેટલા વડે? 4 વડે ભાગીશું તો 12 આવશે અહીંયા. અને સેન્ચુરી કોડ લઈશું, એ છે 0. હવે અહીંયા 21, 7 તારીખ 21, 5, આ 3, 7 49 એટલે કે 1, અને અહીંયા આવશે 12 એટલે કે આ પણ આવશે 5. 5 દુ 10 અને 3 ને 1 4 એટલે કે 14. 7 વડે ભગાઈ જશે એટલે શું આવશે? 0. આન્સર આવશે તમારો સન્ડે, બરાબર, એટલે કે રવિવાર. બીજો એક દાખલો તમે કરી દેજો, આનો જવાબ તમે આપી દેજો. 08 ઓગસ્ટ 1948, બરાબર. આનો જવાબ તમે કમેન્ટમાં આપજો કે કયો દિવસ આવે છે. આપણે પાર્ટ 2માં જોઈશું કે આ કોડ્સ વધારે યાદ ના રાખવા પડે અને આપણે સમ કરી શકીએ છીએ કે નહીં, બરાબર. દાખલો આ જે કોડ છે મહિનાના કોડ ને એ બધા યાદ રાખ્યા વગર કરી શકીએ છીએ કે નહીં, એને આપણે પાર્ટ 2માં જોઈશું.